વાગરા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય બ્લાસ્ટ. કંપનીનો ટ્રક ટાયર ફાટવાનો દાવો શંકાસ્પદ. પોલીસ રિપોર્ટથી કંપનીનો પર્દાફાશ. કંપનીનો ઢાક પીછાડવાનો પ્રયાસ. વિલાયત જીઆઈડીસીની ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટને પગલે કંપનીના ખુલાસા પર સવાલ ઊભા થયા છે. વાગરા પોલીસે ચોપડે નોંધાયેલ જાહેર મીડિયાના અહેવાલથી સમર્થન આપે છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી જાણીતી કંપની બિરલા ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં મંગળવારના રોજ થયેલા એક પ્રશાંત બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું હતું. આ ઘટનામાં 3 કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં એક કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જોકે આ ગંભીર દુર્ઘટના બાદ કંપનીના મેનેજમેન્ટ દ્વારા સત્ય છુપાવવાનો ઢાકપીછાડો કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, તેણે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે કંપનીના વિરોધાભાસી દાવાઓ અને ઇજાગ્રસ્ત કર્મચારીઓએ પોલીસને આપેલી જાહેરાત વચ્ચે સત્ય અને જૂઠાણીની લડાઈ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. મંગળવારે સાંજે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનમાં થયેલા બ્લાસ્ટનો અવાજ એટલો શક્તિશાળી હતો કે આસપાસના આઘરમાચમાં પણ વિલાયત ગામો સુધી સંભળાયો હતો. આ ઘટનાના કારણે સ્થાનિકો અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. મીડિયા અહેવાલ અનુસાર કંપનીમાં એક ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 3 કર્મચારીઓને ગંભીર રીતે દાઝી ગયા હતા. આ અહેવાલમાં ઇજાગ્રસ્ત કર્મચારીઓના નામ પણ સામે આવ્યા હતા, જેમાં સરનામા ગામોના નામ અમાન સાહિલ, ઉસ્માન ઘાચી અને સિદ્ધાર્થસિંહ તેજપાલસિંહ. આ પૈકી સિદ્ધાર્થસિંહની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક ભરૂચ અને બાદમાં વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. જોકે આ ગંભીર ઘટના બાદ જ્યારે કંપનીના HR મેનેજર મનીષના સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે એક તદ્દન અલગ જ કહાની રજૂ કરી હતી. તેણે દાવો કર્યો કે કોઈ બ્લાસ્ટ થયો જ નથી. તેમના મતે કંપનીમાં કામ માટે આવેલી એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું, જેનો અવાજને લોકોને બ્લાસ્ટ માની લીધો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એક કર્મચારીની ટાંકી પરથી નીચે પડી જવાથી તેને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે. કંપનીના આ દાવો તદ્દન અવિશ્વસનીય અને વાસ્તવિકતાથી દૂર જણાઈ રહ્યો છે. એક ટ્રકના ટાયર ફાટવાનો અવાજ 3 કિલોમીટર સુધી સંભળાય તે વાત કોઈના ગળે ઉતરે તેવી નથી. કંપનીના ઢાકપીછાડોના પ્રયાસ છતાં ઇજાગ્રસ્ત કર્મચારીઓને વાગરા પોલીસ સ્ટેશનમાં આપેલી જાહેરાતથી સત્ય સામે આવ્યું છે. પોલીસ ચોપડે નોંધાયેલી જાહેરાત મુજબ આ દુર્ઘટના 16 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 36 વાગ્યે બની હતી. આ જાહેરાત અનુસાર કંપનીના ફ્લોર આલ્કનિક પ્લાન્ટમાં હાઇડ્રોક્લોરિક એસિડ ટ્રક ફાટવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસને આપેલી જાહેરાતમાં ઇજાગ્રસ્ત કામદારો સાહિલ, ઉસ્માન ઘાચી અને સાહિલ નાઓએ જણાવ્યું હતું કે તેઓ HCL ટ્રક મેનેજમેન્ટનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક મોટો ધડાકો થયો હતો. આ ધડાકાને કારણે સિદ્ધાર્થસિંહના બંને પગે, જમણા હાથે અને ચહેરા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ દાઝી ગયા હતા. આ ઉપરાંત જાહેરાત આપનાર અમન અને સાહિલ ઘાચીને પણ ગેસ લાગવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. પોલીસ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ એક ગંભીર ઔદ્યોગિક દુર્ઘટના છે અને કંપનીનો ખુલાસો માત્ર સત્યને છુપાવવાનો એક નિષ્ફળ પ્રયાસ છે. ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં સલામતીને લઈને આ પહેલો કિસ્સો નથી. લગભગ 1 વર્ષ પહેલાં પણ આ જ કંપનીમાં ફાઇબરમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા માટે અન્ય કંપનીઓના ફાયર ટેન્કરોની મદદ લેવી પડી હતી. આવી વારંવાર બનતી ઘટનાઓ દર્શાવે છે કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા પૂરી નથી અને કર્મચારીઓ સતત જોખમ હેઠળ કામ કરી રહ્યા છે. આ ઘટનાઓ કંપનીના સલામતી પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ સમગ્ર મામલામાં મીડિયાના અહેવાલો અને ઇજાગ્રસ્તોએ પોલીસને આપેલી જાહેરાત વચ્ચે સામાન્યતા જોડી મળી રહી છે, જ્યારે કંપનીનું નિવેદન તદ્દન વિપરીત છે. આ પરિસ્થિતિમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટીતંત્રએ તાત્કાલિક સ્તરે નિરીક્ષણ કરી સત્ય બહાર લાવવું અત્યંત જરૂરી છે. જો આવી ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી નહીં થાય તો કંપનીઓ કર્મચારીઓના જીવનને જોખમમાં મૂકીને કામ કરતી રહેશે અને આવી દુર્ઘટનાઓ ફરીથી બનતી રહેશે. આ એક એવો મુદ્દો છે કે જ્યાં માત્ર ખુલાસો નહીં પરંતુ જવાબદેહી અને કડક પગલાંની આવશ્યકતા છે.